ત્રિનેત્રમાં આગળ વધીએ તો આજકાલ માણસ જે પણ કંઈ ખાય છે તેમાંથી મોટા ભાગની વસ્તુઓ શુદ્ધ છે તેવું કહેવું મુશ્કેલ છે, કારણ કે ખેતીમાં મોટા ભાગના લોકો રાસાયણિક અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ સાબરકાંઠાના એક ખેડૂત પરિવારે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરને અલવિદા કરી પ્રાકૃતિક ખેતીનો રસ્તો અપનાવ્યો. આ ગૌ આધારિત ખેતીથી આજે તેઓ કેવી રીતે કરી રહ્યા છે ખેતી, પરંતુ એક ખેતી તો એક તરફ કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે ખૂબ સારો પાક પણ મેળવી રહ્યા છે ને કમાણી પણ ખૂબ સારી થઈ રહી છે અને લોકોનું સ્વાસ્થ્ય પણ નથી બગડી રહ્યું. કોણ છે આ ખેડૂત પરિવાર અને કેવી રીતે તેમણે અપનાવ્યો પ્રાકૃતિક ખેતીનો પથ, આવો બતાવીએ. રાજ્યની સરકાર અને આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીને વધુ ને વધુ વેગ મળે તે દિશામાં પ્રયાસો કરી રહ્યા છે. તેવા માહોલમાં ઈડરનો પટેલ પરિવાર સરકારની મનસા પર જાણે ખરો ઉતર્યો છે, જેમણે પોતાની 30 એકર જમીનને ગૌ આધારિત બતાવી છે, જેમાં ગૌ આધારિત પ્રાકૃતિક દવાઓનો છંટકાવ કરી ગૌ આધારિત ખાતર બનાવી પોતાની જમીનને જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરથી છુટકારો અપાવ્યો છે. આ પરિવાર પ્રાકૃતિક ખેતી કરીને ખૂબ સારું ઉત્પાદન પણ મેળવી રહ્યો છે અને જળ અને જમીનમાં ઘોળાતા ઝેરને દૂર કરવામાં ખરો ઉતર્યો છે. આજથી 5 વર્ષ પહેલા અમે રાસાયણિક કૃષિ કરતા હતા, તો રાસાયણિક કૃષિમાં અમને બહુ તકલીફો, ઉત્પાદન મળતું બધું જ થતું, પણ જમીનમાં થોડી તકલીફો પડતી. એના માટે અમે ધીરે ધીરે કરીને પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છીએ અને અત્યારે પ્રાકૃતિક કૃષિ 5 વર્ષથી કરી રહ્યા છીએ. તો એ પ્રાકૃતિક કૃષિમાં અમને સારું એવું બેનિફિટ છે. એમાં અમે ગાય આધારિત ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ, બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ, લિક્વિડ જીવામૃત બનાવીને ઉપયોગ કરીએ, 10 પરણી અર્ક ને એવું બધું છોડીએ. એનાથી રોગ જીવાતો ઓછી થઈ જાય છે, ઘણા બધા લાભ થાય છે. બરાબર, ખાલી એક નિંદામણનો સામાન્ય પ્રશ્ન રહેશે, બાકી બીજું કોઈ નડતરરૂપ થતું નથી. એટલે પ્રાકૃતિક કૃષિ દરેક વ્યક્તિએ કરવા જેવી છે. આજે આ પટેલ પરિવાર પોતાની 30 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે, શાકભાજી ઉગાડે છે, બાગાયતી પાક ઉગાડી રહ્યા છે, જીવામૃત અને ગાયના ગોબરનો ઉપયોગ કરી જમીનમાં ઘટતા તત્વોને પૂરા પાડે છે. આમ ખુદ ચોખ્ખી વસ્તુઓ આરોગ્ય છે, સાથે જ બજારમાં પણ પ્રાકૃતિક ફળો અને શાકભાજીનું વેચાણ કરીને ખૂબ સારી આવક મેળવી રહ્યા છે. 3-4 વર્ષ પહેલા અમે રાસાયણિક ખાતરમાંથી બનાવેલા શાકભાજી ફળનો ઉપયોગ કરતા હતા, પરંતુ તેમાં તે મીઠાશ નથી. આ ઉપરાંત તેના જે ઘણા સાઈડ ઇફેક્ટ પણ હોય છે. તો જેવા કે જે રાસાયણિક દવા હોય છે આપણા શરીરમાં તો જાય છે, પણ સંપૂર્ણપણે તેનો બહાર નિકાસ થતો નથી, તે અંદર જ રહે છે અને તેનાથી ગંભીર બીમારીઓ જેમ કે કેન્સર પણ થઈ શકે છે. આ ઉપરાંત અમને છેલ્લા 4 વર્ષથી જૈવિક ખાતરમાંથી બનાવેલા શાકભાજી ફળોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેનાથી જે થતા ફાયદા છે બહુ જ સારા છે. સૌ કોઈ જાણે છે કે રાસાયણિક અને જંતુનાશકના ઉપયોગથી માણસ અનેક બીમારીઓનો ભોગ બને છે, છતાં વધુ ઉત્પાદન માટે લોકો આજે રાસાયણિક અને જંતુનાશક પર આધારિત બન્યા છે. પરંતુ ઈડરના પરિવારને માણસના જીવનની કિંમત સમજાઈ ગઈ છે, પ્રાકૃતિક ખેતીની કિંમત સમજાઈ ગઈ છે. આજે તેમની આ પહેલ પછી આસપાસના વિસ્તારમાં પણ ખેડૂતો આ ઓછા ખર્ચવાળી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. વીટીવી ન્યૂઝ પણ લોકોને આ દિશામાં આગળ વધવા અને માનવીય જીવનને બચાવવા અપીલ કરે છે. સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.